હલો. આ પણ ખૂબ જ સુંદર પ્રશ્ન છે જે ગુરુજીને જ પૂછી શકાય અને એનો જવાબ ચોક્કસ એમની પાસેથી મળે જ. મૃત્યુ અને મોક્ષનો તફાવત. મૃત્યુ અને મોક્ષનો તફાવત. મૃત્યુ અને મોક્ષનો તફાવત. ધન્યવાદ. તફાવતમાં કશું નથી. મૃત્યુ એ જન્મ પછીના કર્મને આધીન છે. મોક્ષ ભગવાન નંદાવધૂત ગુરુ મહારાજની ફિલોસોફીમાં અને આદ્ય શંકરાચાર્યની આત્માષ્ટકની અંદર ગાયું છે અને ભગવાન ગુરુ મહારાજશ્રીએ સિદ્ધ કરી બતાવ્યું. એક પદ છે, ના દોસ્ત દુશ્મન કોઈ હમારા, हम सदा निसंगी है, सच्चिदानंद हम ही प्यारे, ब्रह्म केवल हम ही हैं. तो भगवाने એ પદની અંદર ગાયું છે, ના જન્મ है ना मृत्यु है, ना बंध है ना मोक्ष. આપણે પ્રશ્ન પૂછનારને હું મારી વાતનું અનુસંધાન એના વિચાર દ્વારા ઘરે રજૂ કરી દઉં કે તમે મૃત્યુ કોને કહો છો અને મોક્ષ કોને કહો છો. મૃત્યુ એટલે શરીરને છૂટવું. જીવ તો નીકળી જાય છે, તો તમે મૃત્યુ કોને કહો છો? શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા, કૂદકીને લઈને કોઈ એને ઢાંકી દીધો, કોઈ પાડી દીધો, કોઈ પાણીમાં ફેંકી દીધો. મિત્રો, મૃત્યુ એટલે યાદ રાખજો, સ્મરણનું વિસ્મરણ થવું એનું નામ મૃત્યુ. સ્મરણનું વિસ્મરણ થઈ જવું એનું નામ મૃત્યુ. ને એટલા માટે ગુરુ મહારાજે ગાયું છે, શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મા. જો તમે મારા લઈને બેસશો તો તમારો જે નિયમ હશે કે મારે 35 માળા કરવી, 10 માળા કરવી, અને એ માળા કર્યા પછી તમે જે તે કર્મની અંદર જ્યારે મીટી જશો ત્યારે તે નામસ્મરણ થતું નથી. જ્યારે શ્વાસે શ્વાસે નામસ્મરણ કરવાથી ને એનું સતત સ્વાધ્યાય થવાથી જેવી રીતે ડ્રાઇવિંગ આવડી ગયા પછી એને ગેર બદલવા માટે ત્યાં મનને કહેવું પડતું નથી કે હાથને કહેવું પડતું નથી, એ ગેર બદલ, એ બ્રેક માર, એ ડાબો પગ છે જમણા પગે, એવું કહેવામાં આવતું નથી. ડ્રાઇવિંગ શીખ્યા પછી બધી જ ક્રિયા સહજ થાય છે. તેવી રીતે આ શ્વાસા સાથેની જો તમે એનું અનુસંધાન કોઈ પણ મંત્ર, રામ છે, હરિઓમ છે, તો એ ટૂંકામાં ટૂંકો મંત્ર લેવાથી એક શ્વાસ અંદર ગયો, બીજો શ્વાસ બહાર નીકળ્યો,
એ ગતિને જો નિત્ય સ્વાધ્યાય કરવામાં આવે, તમારા પાપ ટૂંક સમયની અંદર જ એ મંત્ર સિદ્ધ થઈ જાય છે. ત્યારે તેનું મૃત્યુ થતું નથી. મૃત્યુ ન થતું. એટલે કે સ્મરણનું વિસ્મરણ થતું નથી. આ વાતની વ્યાખ્યા છે. ને એટલા માટે ગુરુ મહારાજશ્રીએ 40મા અધ્યાયની અંદર મૃત્યુના લક્ષણ બતાવ્યા છે. કે ત્યાંથી ત્યાં શરીર છૂટે છે, આંખથી, નાકથી, કાનથી. આ મૃત્યુના લક્ષણ એટલે બાહ્ય લક્ષણ. પણ અહીંના પ્રશ્નોત્તરીની અંદર મૃત્યુ અને મોક્ષનો તફાવત. મૃત્યુ એટલે સ્મરણનું વિસ્મરણ થવું તે, અને મોક્ષનો અર્થ છે મોહનો ક્ષય થવો, એમના મોક્ષ. મજા આવી? આવું કંઈક કરો, મજા આવી જાય.